નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 4 એટલે કે આવેદનપત્ર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે એનું એક પ્રસ્તાવના જોઈ લીધી કે ભાઈ આવેદનપત્ર શું છે. આવેદનપત્ર એટલે કંપનીના પાયાનો દસ્તાવેજ, કંપનીનો મૂળભૂત દસ્તાવેજ કે જેને આપણે આવેદનપત્ર કહીએ છીએ. શા માટે એને તૈયાર કરવાની જરૂર પડે છે? શા માટે આવેદનપત્ર તૈયાર કરવું પડે છે? અહીંયા બે મુદ્દાઓ ઉપર આપણને મોટાભાગે કન્ફ્યુઝન થતું હોય છે. એક છે આવેદનપત્ર અને બીજું છે નિયમનપત્ર, ત્રીજું છે નિવેદન. આ ત્રણેય બાબતની અંદર મોટાભાગે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય કે આવેદનપત્ર એટલે શું, નિયમનપત્ર એટલે શું, નિવેદન એટલે શું. નિવેદન એટલે ડિક્લેરેશન. નિવેદન એટલે કેવી વસ્તુ કે ભાઈ તમે એને જાહેર કરી દીધું છે. અત્યાર સુધી અમે જે કાંઈ ડોક્યુમેન્ટ એટેચ કરેલા છે અથવા તો એને જોડેલા છે, અત્યાર સુધી અમે જે કાંઈ પ્રમાણપત્રો રજૂ કરેલા છે એ બધું જ સાચું છે અથવા સત્ય છે એની હું સાક્ષી આપું છું, એવી સહી કરતું જે નિવેદન છે, ડિક્લેરેશન છે, ને નિવેદન કહેવાય છે. આવેદનપત્ર એટલે કંપનીના પાયાનો દસ્તાવેજ, મૂળભૂત દસ્તાવેજ કે જેને આવેદનપત્ર કહેવાય. આવેદનપત્રની અંદર કંપનીનું કાર્યક્ષેત્ર શું છે, કંપનીની શેર કેટલા છે, કંપનીની શેર મૂડી કેટલી છે, કંપનીના સંચાલકો કયા કયા છે, કંપનીનું નામ શું છે, કંપનીનો ઉદ્દેશ શું છે, કંપનીનો હેતુ શું છે, આ બધી વસ્તુઓ અંદર દર્શાવેલી હોય. જ્યારે નિયમનપત્રની વાત કરવામાં આવે તો નિયમનપત્ર એટલે શું? તો કે કંપનીનું નામ, એનું એડ્રેસ, કંપની શું પ્રોડ્યુસ કરવાની છે એટલે કે શું ઉત્પાદન કરવાની છે, એવી બધી વસ્તુઓ એમાં લખેલી હોય. પરંતુ નિયમનપત્રની અંદર કંપનીને પ્રગતિ સુધી કેવી રીતે પહોંચાડવી ત્યાં સુધીના દરેક નીતિ નિયમો, દરેક પ્રકારના ધારા જે છે ઘડવામાં આવે, દરેક પ્રકારના ધારાધોરણો છે તૈયાર કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? નિયમનપત્ર કહીએ છીએ. આર્ટિકલ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આ બે જે છે એ આપણે જોવાનું છે. અહીંયા આપણે આવેદનપત્ર વિશે વાત કરી રહ્યા હતા. અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે કંપનીની જ્યારે શરૂઆત કરવાની હોય, જ્યારે તમે એકાકી પેઢીની શરૂઆત કરો તો એ કાંઈ એવું મહત્ત્વનું નથી. ધારો કે તમારે એક દરજીની દુકાન નાખવી છે ને તમારે એકલાએ ખોલવી છે, તો એમાં તમારે કોઈ પ્રકારના વિશિષ્ટ પ્રકારના લાઇસન્સની જરૂર ન પડે કે ન તમારે રજિસ્ટર ઓફિસે ત્યાં કોઈ રજિસ્ટર કરાવવાની જરૂર પડે, કારણ કે એ તમારી કંપની નથી. અને કદાચ ધંધો ન હાલે ને તમારે અહીંયાથી મૂકીને રાજકોટ જવું હોય તો તમે આરામથી જતા રહ્યો, એમાં તમારે કોઈ પ્રોસેસ નથી કરવાની. ભાગીદારી પેઢી હોય તો હા, એની અંદર કરાર કરવા પડે. કોઈ ભાગીદાર નીકળી જાય છે, કોઈ ભાગીદાર મૃત્યુ પામે છે, કોઈ ભાગીદાર છેતરપિંડી કરીને જતો રહે છે, તો એના વિશે લખવું પડે છે. કોઈનું અવસાન થાય, કોઈ મૃત્યુ પામે, કોઈનું એક્સિડન્ટ થયું હોય, કોઈ નિવૃત્ત થાય છે, કોઈ ભાગીદાર એવો છે કે જે નાદાર જાહેર થાય છે, કોઈ અસ્થિર મગજનો જાહેર થાય છે, તો પછી તમારે એની માટે વાલી વારસની નિમણૂક કરવી પડે. એની માટે તમારે એના વતી જે વહીવટ કરી શકે એવા વહીવટકર્તાની આવશ્યકતા પણ પડે છે. જ્યારે અહીંયા આપણે એવું કાંઈ કરવાનું નથી. અહીંયા એક બાબતની શું ધ્યાન રાખવાની છે, અહીંયા કઈ બાબતની કાળજી રાખવાની છે? તો કે અહીંયા એક બાબતની કાળજી એ રાખવાની છે કે આવેદનપત્ર જે છે એ કંપનીનું આમુખ છે, મુખપૃષ્ઠ છે. આમુખ અથવા મુખપૃષ્ઠ તમે બંધારણમાં શબ્દ સાંભળ્યો હશે. બસ કંપની શું છે એ જ્યારે કોઈને જાણવું હોય, કંપની શું કામ કરે છે, એનું કયું કાર્યક્ષેત્ર છે, એના સંચાલકો કોણ છે, સંચાલકોની યાદી શું છે, આ બધું જ જોવું હોય ને તો ખાલી આવેદનપત્ર જોઈ લે ને એટલે એને બધી બાબત છે એ મગજમાં ક્લિયર થઈ જાય. એટલે કોઈ પણ બાબત જ્યારે કંપનીની આવેદનપત્રની વાત આવે તો એ પાયાનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે, મહત્ત્વનો દસ્તાવેજ છે. શા માટે? તો કે કંપનીની દરેક બાબત, એની વહીવટની જે કાંઈ બધી બાબત છે એ આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવે છે. અને આવેદનપત્ર એવું નથી કે કોઈ એવું કહે કે ભાઈ મારે કંપની ચાલુ કરવી છે ને હવે હું આવેદનપત્ર બનાવવા નથી માંગતો, તો એવું ચાલે નહીં. ફરજિયાત આવેદનપત્ર રજિસ્ટ્રાર ઓફિસે તમારે સ્થાપના વિધિ પહેલાં જમા કરાવવું પડે. સ્થાપના વિધિ તમારે શરૂઆત થાય, આપણે લાસ્ટ જે ચેપ્ટર જોયું, છેલ્લું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિ, એની અંદર જ આપણે જોયું કે ભાઈ કંપનીની જ્યારે આપણે સ્થાપના કરીએ છીએ ત્યારે એના સ્થાપના વિધિના મૂળભૂત 2 તબક્કા છે.
આ બે તબક્કાની જો વાત કરવામાં આવે તો પહેલો તબક્કો છે કંપનીની સ્થાપના પહેલાંનો છે અને બીજો છે નોંધણી પહેલાંનો તબક્કો. સ્થાપના પહેલાંના તબક્કામાં તમને ધંધાનો વિચાર આવે કે હું ધંધો કેવી રીતે કરીશ, શું કરીશ, એના વિશેના વિચારો હોય. એના પછી આપણે જોયું તો કે પહેલાં તો માત્ર એને કંપનીની સ્થાપનાના વિચાર આવ્યા હોય. એ વિચારને અમલ માટે થઈને એને પ્રાથમિક તપાસ કરવી પડે કે ભાઈ મને આ કાચો માલ ક્યાંથી મળશે, એની માંગ કેટલી છે, એનું બજાર મને અહીંયા મળી રહેશે કે નથી મળતું, જો નહીં હોય તો આપણે એનું ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે કરવું, વગેરે વગેરે જેવી બાબતો જે છે એને તમારે તપાસ કરવી પડે. જમીન મળી રહેશે, યંત્રો મળી રહેશે, પ્લાન્ટ મળી રહેશે, મજૂરો મળી રહેશે, શ્રમ, માનવ શ્રમની આવશ્યકતા પડે, માનવ શ્રમ મળી રહેશે, ઓપરેટર્સ મળી રહેશે. એના વિશે તમારે પહેલાં સતત એના વિશે તમારે વિચાર કરવો પડે. એ વિચાર કર્યા પછી વિગતવાર તપાસ કરવી પડે કે ભાઈ સરકારી નીતિઓ કેવી છે, સરકારી પોલિસી કેવી છે, ટેક્સેશન પોલિસી કેવી છે, કરવેરાઓ કેવી રીતે નાખેલા છે. ઇમ્પોર્ટ, જો તમારે બહારથી માલ, કાચો માલ લેવાનો છે તો ઇમ્પોર્ટ ડ્યુટી કેવી છે, આયાત ઉપરનો જે વેરો છે આયાત વેરો કેવો છે, નિકાસ વેરો એટલે એક્સપોર્ટ ડ્યુટી કેટલી છે, એ બધા વિશે તમારે એની ઉપર રિસર્ચ કરવું પડે. કારણ કે એવું થાય કે આવક કરતાં જાવક વધી જતી હોય તો એ ધંધો કરવાનો અર્થ નથી. કોઈ પણ ધંધાની શરૂઆત આર્થિક ઉપાર્જન માટે અથવા તો નફા માટે થતી હોય છે. આપણે કોઈ ધંધો ચાલુ કરીએ તો આપણે એમ કહીએ મારા 5 લાખ રૂપિયા ડૂબી જાય એના માટે હું ધંધો કરું છું, એમ કોઈ ન વિચારે. દરેક વ્યક્તિ એવું વિચારે કે મને આ ધંધામાંથી શું પ્રાપ્ત થાય છે, મને મારા ધંધામાંથી શું વસ્તુ મળશે, એના વિશે દરેક લોકો વિચારતા હોય છે. તો આ જે બાબત છે એને આપણે ખાસ ધ્યાને લેવાની છે કે ભાઈ આર્થિક ઉપાર્જન માટે છે અને વિગતવાર તપાસ થાય, પ્રાથમિક તપાસ થાય અને નાણાકીય વ્યવસ્થા થાય, એટલે કે જે રૂપિયાની વ્યવસ્થા ગોઠવાઈ જાય પછી આપણો ધંધો જે છે એની શરૂઆત થાય. બાકી જો નાણાકીય વ્યવસ્થા ન થતી હોય તો પછી એ વિચારને પાછો આપણે મુલતવી રાખવો પડે, બંધ રાખવો પડે અને ફરી પાછું આપણે ઉઠીને જે કામ કરતા હોય કરવા માંડવાનું. કારણ કે એક સપનું હતું એવું સમજીને ભૂલી જવું પડે. ત્યાર પછી નોંધણીનો તબક્કો. હા, બધી વ્યવસ્થા થઈ ગઈ, તમે પ્રાથમિક તપાસ કરી લીધી, વિગતવાર તપાસ કરી લીધી, તમને ધંધાનો ખ્યાલ આવી ગયો, તમે એના વિશે બધું વિચારી લીધું, પછી નાણાકીય વ્યવસ્થા પણ થઈ ગઈ. તો પછી તમે શું કરશો? તો કે પછી આપણે સૌથી પહેલાં આવેદનપત્ર તૈયાર કરવાનું છે. નોંધણીના તબક્કાનો પહેલો જો મુદ્દો હોય તો એ છે આવેદનપત્ર. આપણે સૌથી પહેલું શું તૈયાર કરશું? તો કે આવેદનપત્ર તૈયાર કરશું. કેવી રીતે? તો કે કંપનીનું નામ, એનું એડ્રેસ, પછી તમે કંપનીનું કાર્યક્ષેત્ર શું છે. ધારો કે કોઈ એક કંપની છે એનું નામ XYZ લિમિટેડ આપણે રાખ્યું છે, તો કે મારી કંપનીનું નામ XYZ પ્રાઇવેટ લિમિટેડ અથવા લિમિટેડ તમે જે રાખવું હોય. એના પછી આપણે એ જોવાનું છે કે ભાઈ એના સંચાલકો કેટલા છે, કેટલી મૂડી લઈને આવે છે. શું લખવાનું? ધારો કે 50 કરોડથી આપણી આ શરૂઆત થઈ છે તો આપણે લખવું પડે 50 કરોડ મૂડી જે છે આ કંપનીને રોકાયેલી છે. કેટલા સંચાલકો? તો કે 50 સંચાલકો છે. ત્યાર પછી લખવું પડે કે જવાબદારીવાળી કંપની છે, અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે, પ્રાઇવેટ છે, પબ્લિક છે, કેવી કંપનીની સ્થાપના છે એ લખવું પડે. કંપનીનું કાર્યક્ષેત્ર, તો કે ભાઈ XYZ લિમિટેડ જે છે એ કોમ્પ્યુટરના પાર્ટ્સ બનાવશે અથવા તો ઇન્ફોટેક જેવી કંપની છે એ સોફ્ટવેર બનાવતી હોય, તમારે લખવું પડે કે ભાઈ અમે કોમ્પ્યુટરના સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેના કાર્ય કરશું અહીંયા. તો એના વિશે તમારે લખવું પડે. એના ઉપર રિસર્ચ ચાલતું હોય તો રિસર્ચનું તમારે લખવું પડે. કર્મચારીઓ જે છે એને તમારે શોધવા પડે, પણ એની બાબત તમારે આવેદનપત્રમાં દર્શાવવાની નથી. આપણે શું જોવાનું છે? તો કે દરેક બાબત જે આ કંપનીને સ્પર્શતી હોય અને એ આવેદનપત્રની અંદર આપણે દર્શાવવી પડે. આવેદનપત્ર દર્શાવ્યા પછી નિયમનપત્રની અંદર એના ધારાધોરણ નક્કી થાય કે ભાઈ આ કાયદા પ્રમાણે આ વસ્તુ કરવાની છે. એના નિયમનપત્રની અંદર એ બધા જ કંપનીનું નિયમન એટલે કંટ્રોલ, બધું જ કંટ્રોલ જે છે કંપનીનું એ નિયમન પત્રના આધારે છે. કારણ કે કયા ધારાએ આપણે ચાલવું, કયા બાબતો આપણે યાદ રાખવી, ક્યારે કોઈ પ્રશ્ન કંપનીમાં ઊભો થાય છે તો એ કંપનીની અંદર તમે સોલ્યુશન કઈ રીતે લાવી શકો, તો કે એની માટે થઈને તમારે નિયમન પત્ર જે છે એમાં એના આધારે તમારે જે છે એ કાર્ય કરવું પડે. ત્યાર પછીની વાત કરીએ તો સંચાલકોની યાદી બનાવવી પડે. સંચાલકોની યાદી બનાવ્યા પછી સંચાલકોની સહી લેવી પડે, એની લેખિત મંજૂરી લેવી પડે કે અમે સંચાલક આ કંપનીમાં બનીએ છીએ, અમને કોઈ પણ પ્રકારની ધાક ધમકી કે બળજબરીપૂર્વક અમને સંચાલક બનાવવામાં આવ્યા નથી, એની નોંધણી કરવી પડે. ત્યાર પછી
આ બધી જ બાબતો જે છે રજિસ્ટર ઓફિસે એની ફી સાથે બધા ડોક્યુમેન્ટ આપવા પડે. પછી એનું એક રજિસ્ટરની અંદર કંપની રજિસ્ટરમાં રજિસ્ટ્રાર છે એ નામની નોંધણી કરે, તમને નોંધણીનું પ્રમાણપત્ર આપે, કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર આપે, કંપનીનો ઓળખપત્ર નંબર આવે CIN, અને એ આવ્યા પછી તમારી કંપની રજિસ્ટર થાય. બાકી ક્યારેય કંપની રજિસ્ટર એમનેમ થતી નથી. અને એનામાં મુખ્ય દસ્તાવેજ એટલે આવેદનપત્ર છે. કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે, અને એનું કંપનીનું પ્રતિબિંબ આપણે જેને કહી શકીએ છીએ, અથવા કંપનીનું એક પડછાયો એટલે કે આવેદનપત્ર. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આવેદનપત્રનો અર્થ જોયો હતો. ફરીથી આજે એ બાબત ઉપર ચર્ચા કરીએ તો કે કંપનીનો અર્થ શું થાય? તો કે આવેદનપત્ર એ કંપની ધારા 2013 મુજબ ઘડેલું અથવા તો વખતની જોગવાઈને આધીન રહીને જે કાંઈ ફેરફાર કર્યા મુજબનું જે પત્ર છે એને આવેદનપત્ર એવું નામ આપવામાં આવેલું છે. અને ત્યાર પછીનું બીજું છે કે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે. આવું લોર્ડ કેન્સે કહ્યું છે. પહેલાં આ બે વ્યાખ્યા લખો, ત્યાર પછી આ બે વ્યાખ્યાને હું તમને સમજાવી અને પછી આપણે લક્ષણો ઉપર જઈશું. આવેદનપત્ર, ચેપ્ટર નંબર 4, આવેદનપત્ર. લખો આવેદનપત્રનો અર્થ. આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા લખો. આવેદનપત્ર એ કંપની ધારા 2013 મુજબ, કંપની ધારા 2013 મુજબ ઘડેલું અથવા વખતની જોગવાઈને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. ત્યાર પછી છે આવેદનપત્ર એ, બીજી વ્યાખ્યા લખજો. આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે. લોર્ડ કેન્સ. આ કોણે વ્યાખ્યા આપી છે? લોર્ડ કેન્સે. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી વ્યાખ્યા. આવેદનપત્ર એ કંપની ધારા 2013 મુજબ ઘડેલું અથવા વખતની જોગવાઈને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું પત્ર. આવેદનપત્ર શું છે? તો કે 2013નો કંપની ધારા મુજબ એની અંદર જે વખત આપણે જે ફેરફાર કરતા આવ્યા છીએ એ ફેરફાર જે છે એ ફેરફાર દર્શાવતું પત્ર. ધારો કે 2013નો કંપની ધારો આવે ત્યારે એના આધારે કંઈક નવા સુધારા થયા હોય. ત્યાર પછી 2015નો કંપની ધારો આવે તો એના મુજબ કંઈક અલગ સુધારાઓ થયા હોય. હવે જો 2017નો આવ્યો હોય તો 2017 મુજબ સુધારા થાય. આવેદનપત્રની અંદર વખત સુધારા થઈ અને કંપની ધારા મુજબ જે નિયમો ઘડાતા જાય છે એના આધારે બનાવેલું પત્ર કે જેને આપણે આવેદનપત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે કે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે. કંપનીનું આખું, આપણે કેમ ભારત દેશ આઝાદ થયો એટલે તરત એનું બંધારણ ઘડવામાં આવ્યું કે ભાઈ ભારતનું આ બંધારણ છે, ભારતમાં રહેતા લોકોને કેવી રીતે રહેવું, એને ધાર્મિક સ્વતંત્રતા આપી, એને વાણીની, વિચારની અભિવ્યક્તિ આપણને બોલવાની આપણને છૂટ આપવામાં આવી છે. સાથે સમાનતાનો અધિકાર છે, દરેકને સમાનતાનો અધિકાર છે. ધર્મના આધારે, આવકના આધારે કે ભાઈ આની આવક વધારે છે તો આની સાથે સારો વ્યવહાર રખાય ને ગરીબ હોય એની સાથે, એવું નથી. ધર્મના આધારે, નાત જાતના આધારે, આવકના આધારે, રાષ્ટ્રીયતાના આધારે કે કોઈ પણ ધર્મમાં ધરાવતી આસ્થાને કારણે આપણે એને કોઈને અલગ પાડી શકતા નથી. કોઈ પણ વ્યક્તિની સાથે આપણે
જેને કહેવાય ને છૂત અછૂત જેવો વ્યવહાર નથી કરી, અસ્પૃશ્યતા. પહેલાંના જમાનામાં એવું હતું કે ગરીબ હોય તો એ ઘરની થોડેક દૂર બેઠો હોય, અથવા એની માટે વાસણ અલગ રાખવામાં આવ્યું હોય, આપણે એમ કે આભડછેટ, તો એવા શબ્દો છે ને એ અહીંયાથી બંધારણથી દૂર કરવામાં આવ્યા. ભારતની આઝાદીમાં દરેક માણસને સરખા બનાવેલા છે, એટલે આભડછેટ જેવો શબ્દ છે નીકળી ગયો છે. તો એ બંધારણ છે કે દેશને કેમ ચલાવવો, દેશને કેવી રીતે આગળ લઈ જવો, એનું આખું પ્રતિબિંબ જે છે એ ક્યાં દેખાય? બંધારણમાં દેખાય. તો કંપની કેવી છે, કંપની શું કરે છે, એના આધારે, એનો આધાર કયો? તો કે એ શું છે? આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે, એનો આધાર છે. કંપની શું છે, કંપનીનું નામ શું છે, કંપનીનું એડ્રેસ શું છે, સંચાલકો કોણ છે, સાથે શેરમૂડી કેટલી છે, મૂડી કેટલી છે, કયા પ્રકારની કંપની છે, મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી અથવા કોઈ અલગ પ્રકારની કંપની હોય, તો એ દરેક વિશે તમારે અહીંયા લખવું પડે છે. એટલે કે કંપનીનું બંધારણ છે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે. કંપનીના જે અધિકારીઓ છે એ અધિકારીઓને કાયદા હેઠળ સ્થપાયેલી કંપની જે છે એને આપણે આવેદનપત્રની અંદર દરેક વસ્તુને દર્શાવવામાં આવેલી છે. એટલે કે અમે કાયદા હેઠળ દર્શાવેલી કંપનીના અધિકારીઓ દર્શાવતી જે મર્યાદાઓ છે, દરેક કર્મચારીઓ છે એને મર્યાદા દર્શાવે, કાંઈની મર્યાદા છે એને આટલું જ કરવાનું છે, અથવા એને આ વસ્તુ સુધી કંપનીને પહોંચાડવાની છે, એ દરેક વસ્તુ દર્શાવતું જે પત્ર છે એને આપણે આવેદનપત્ર કહીએ છીએ. આવું લોર્ડ કેન્સ કહે છે. બે વ્યાખ્યા જોઈ ગયા પછી આપણે વ્યાખ્યા ઉપરથી લક્ષણો તારવવાના હોય. હંમેશા લક્ષણો કેવી રીતે તરવાય? કોઈ પણ પ્રશ્ન તમને પૂછાય કે તમે આવેદનપત્ર શું છે એના વિશે લખો, તો તમે એમને એમ લખી નાખશો? નહીં. એની માટે તમારે શું કરવું પડે? પહેલાં વ્યાખ્યા જોવી પડે. જો તમને વ્યાખ્યા આવડતી હોય ને તો તમે બહુ આરામથી આખો પ્રશ્ન લખી શકો છો. હંમેશા વ્યાખ્યા યાદ રાખવાની અને વ્યાખ્યા ઉપરથી લક્ષણ તારવવાના પ્રયત્ન કરવાના. જો મેં અહીંયા બે વ્યાખ્યા લખી છે અને સાથે લક્ષણો એટલા માટે લખ્યા છે કે તમે એને સમજી શકો કે આ પ્રશ્ન પૂછાય તમારે કેવી રીતે લખવો. તમને પ્રશ્ન પૂછાશે ને ત્યારે એમ જ પૂછાશે કે એનો અર્થ જણાવી અથવા એની વ્યાખ્યા જણાવી અને પછી કોઈ પણ વસ્તુ કે એનો અર્થ જણાવીને એના લક્ષણો જણાવો. તો એક જ વસ્તુ યાદ રાખવાની, 2 લીટી યાદ રાખીને એની ઉપરથી તમારે લક્ષણો કેમ યાદ રાખવા 5 કે 10 લીટીના, એ હવે હું તમને દર્શાવીશ. કે આપણે આટલી વ્યાખ્યા જોયા પછી આપણે જોવાના છે લક્ષણો. લક્ષણ એટલે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ. અહીંયા શું આપેલું છે? આપણે જ્યારે આ જોયું ત્યારે એના અર્થની અંદર એક વસ્તુ જોઈ હતી, કંપનીનો પાયાનો દસ્તાવેજ અથવા મૂળભૂત દસ્તાવેજ. મૂળભૂત દસ્તાવેજ અથવા આપણે શું કહી શકીએ? પાયાનો દસ્તાવેજ. લક્ષણો શું છે? તો કે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે અથવા કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. બીજું આપણે શું કહી શકીએ? તો કે કંપનીના ઉદ્દેશ દર્શાવે. એના અર્થમાં આપણે જોયું કંપનીની શેર મૂડી, એનું કાર્યક્ષેત્ર, બધી જ વસ્તુ દર્શાવેલી હોય. એટલે કંપનીના શું દર્શાવે છે? ઉદ્દેશ દર્શાવે છે. કંપનીએ શું કરવાનું છે એ દર્શાવે છે. ત્યાર પછી બાહ્ય પક્ષકારોને માહિતી પૂરી પાડે છે. અહીંયા કંપનીના ઉદ્દેશ છે કે ભાઈ કંપની આટલી મૂડી લઈને આવી છે, આટલા કેપિટલથી આ કંપની બનાવવામાં આવી છે, આ એના સંચાલકો છે, આટલા લોકો એની સાથે જોડાયેલા છે. આ બધી વસ્તુ જે છે એ અહીંયા દર્શાવવામાં આવતું હોય છે. એટલે કે કંપનીના ઉદ્દેશો દર્શાવે છે. બાહ્ય પક્ષકારો, કંપની છે, ત્રાહિત પક્ષકારો છે, બેંક છે, ડિબેન્ચર હોલ્ડર છે, શેર હોલ્ડર છે, આ બધાને માહિતી પૂરી પાડે છે. શું પૂરું પાડે છે? માહિતી પૂરી પાડે છે. ત્યાર પછી છે કંપનીના અસ્તિત્વ વિશે રજિસ્ટર બોર્ડને માહિતી આપે છે. રજિસ્ટર બોર્ડની અંદર અહીંયા શું છે કે રજિસ્ટર કરાવેલું હોય, બરાબર. આપણે શું કર્યું તો કે કાયદા હેઠળ સ્થપાયેલી કંપની છે. સ્થપાયેલી એટલે કે રજિસ્ટર્ડ થયેલી કંપની છે. એટલે કંપનીના અસ્તિત્વ વિશેની માહિતી કોની પાસે હોય? સંપૂર્ણ રીતે રજિસ્ટર ઓફિસમાં. આપણે અગાઉ જોઈ ગયા એમ કે ભાઈ રજિસ્ટર ઓફિસની અંદર કંપનીના મૂળભૂત દસ્તાવેજો સચવાયેલા હોય છે ત્યાં સુધી કે જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થઈ જાય, કંપની બંધ થઈ જાય ત્યાં સુધી દરેક ડોક્યુમેન્ટને સાચવીને રાખવા પડે છે. રજિસ્ટર ઓફિસ પાસે કદાચ 50 વર્ષ જૂની કંપની હોય ને તો પણ એની પાસે દરેક પ્રકારની માહિતી કંપનીને લક્ષીને હોય છે. એટલે કે રજિસ્ટર ઓફિસ કંપનીના અસ્તિત્વ વિશેની સંપૂર્ણ માહિતી હોય છે. ત્યાર પછીની આપણે બીજી બાબતો જોઈએ તો કંપનીમાં ફેરફાર કરવા ખૂબ મુશ્કેલ છે. કંપનીની અંદર આવેદનપત્રમાં
ફેરફાર કરવા એ ખૂબ મુશ્કેલ બાબત છે. એટલે બને ત્યાં સુધી આવેદનપત્ર બનાવતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ, ખૂબ ચોકસાઈ રાખવી જોઈએ, નિયમિતતા રાખવી જોઈએ કે જેના આધારે ફેરફાર કરવાની કોઈ જરૂર જ ન પડે. અને જો આમાં કોઈ ફેરફાર કરવાના હોય તો એ ખૂબ મુશ્કેલ કામ છે એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી છે કંપનીનું બંધારણ છે. અહીંયા જ આ મુદ્દો આપણે જોયો કે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે. એટલે સીધી વસ્તુ અહીંયા કે કંપનીનું બંધારણ શું છે? આવેદનપત્ર છે. આટલી વસ્તુ યાદ રાખવાની. ફરી એક વખત, કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે, કંપનીના ઉદ્દેશો દર્શાવે છે, બાહ્ય પક્ષકારોને માહિતી આપે છે, કંપનીના અસ્તિત્વ વિશે રજિસ્ટર્ડ ઓફિસને માહિતી આપે છે. આવેદનપત્રમાં ફેરફાર કરવા મુશ્કેલ હોય છે ને કંપનીનું બંધારણ એ આવેદનપત્ર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ તમારે તમારી નોટબુકની અંદર લખવાની છે. હેડિંગ આપો: કંપનીના આવેદનપત્રના લક્ષણો. કંપનીના આવેદનપત્રના લક્ષણો. આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. આવેદનપત્ર એ કંપનીના પાયાનો દસ્તાવેજ છે. ત્યાર પછી લખો: આવેદનપત્ર એ કંપનીના ઉદ્દેશો દર્શાવે છે. આવેદનપત્ર એ બાહ્ય પક્ષકારો સાથે માહિતીની આપલે કરતું પત્ર છે, અથવા તો બાહ્ય પક્ષકારોને માહિતી આપે છે એવું લખી શકો. આવેદનપત્ર એ બાહ્ય પક્ષકારોને માહિતી આપે છે અથવા પૂરી પાડે છે. ત્યાર પછીનો મુદ્દો લખો: કંપનીના અસ્તિત્વ વિશે રજિસ્ટર્ડ ઓફિસને માહિતી પૂરી પાડે છે. ત્યાર પછી લખો: આવેદનપત્ર બની ગયા પછી એમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આવેદનપત્ર બની ગયા પછી તેમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. એના પછી લાસ્ટ લખો: આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે. કંપનીનું બંધારણ છે. હવે આજના હોમવર્કની વાત કરીએ. આપણે હોમવર્કની વાત કરીએ. પ્રશ્ન પહેલો: આવેદનપત્રની વ્યાખ્યા જણાવો. નંબર બીજું: આવેદનપત્રનો અર્થ જણાવી લક્ષણો દર્શાવો. નંબર 3: આવેદનપત્રમાં કઈ કઈ માહિતી દર્શાવેલી હોય છે.
અને ચોથો પ્રશ્ન છેલ્લો, આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે. આ વિધાન કારણ આપી સમજાવો. ચાલો, આપણે 4 પ્રશ્નના જવાબ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. અત્યાર સુધી આપણે જોઈ ગયા એની અંદર હોમવર્કમાં પહેલો પ્રશ્ન છે આવેદનપત્રની વ્યાખ્યા જણાવો. બીજો પ્રશ્ન છે આવેદનપત્રનો અર્થ જણાવી લક્ષણ દર્શાવો. નંબર 3 ઉપર આવેદનપત્રમાં કઈ કઈ માહિતી દર્શાવેલી હોય છે એ લખવાનું છે. નંબર 4 ઉપર આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે. આ વિધાન કારણ આપીને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 4 ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના છે. અત્યાર સુધી આપણે જે કાંઈ આવેદનપત્રનો 2 વિડીયો અત્યાર સુધીના બન્યા છે, એક આ વિડીયો અને એક જે લાસ્ટ વિડીયો આના પહેલાં તમે જોયેલો એ. તો 2 વિડીયો જે છે આપણે ભણ્યા છીએ એની અંદર જ આ બધા જ પ્રશ્નોનો જવાબ જે છે આવી જાય છે. આજે પણ આ દરેક બાબતની ચર્ચા મેં અહીંયા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એને અત્યારે અહીંયા જ આપણે અલ્પ વિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર કંપનીનું રજિસ્ટર કયા ટેબલના આધારે, કઈ કલમના આધારે કરવામાં આવે છે એના વિશેની વિગતે માહિતી મેળવીશું. કંપનીના આવેદનપત્ર જે છે તૈયાર કરવા માટેની પણ અલગ અલગ કલમો હોય છે, એના વિશે ચર્ચા કરીશું. પણ ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.